9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે વડોદરામાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં આદિવાસી સમાજ દ્વારા ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રેલીમાં વડોદરાના જોઈન્ટ કમિશનર મનોજ નીનામાએ પણ હાજરી આપી હતી અને તેમનું આદિવાસી સમાજ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। વિશ્વ આદિવાસી દિવસના નિમિત્તે આદિવાસી ભાઈઓ મોટી સંખ્યામાં આ રેલીમાં જોડાયા હતા। આ રેલીનું આયોજન બાપોદ 4 રસ્તાથી સોમા તળાવ ચોકડી સુધી કરાયું હતું। ડીજે સાથે યોજાયેલી આ પદયાત્રામાં મોટી માત્રામાં આદિવાસી ભાઈઓ જોડાયા હતા। આજે 9મી ઓગસ્ટ એટલે વિશ્વ આદિવાસી દિવસ। આ વિશ્વમાં આ દિવસ જ્યારે ઉજવાઈ રહ્યો છે ત્યારે વડોદરામાં ખાસ કરીને વડોદરા જ્યારે રાજ્યના મધ્ય ભાગમાં છે, જેના લીધે અહીંયા ઉમરગામથી લઈને અમદાવાદ સુધીના જેટલા ટ્રાઇબલ્સ ડિસ્ટ્રિક્ટ છે, તમામ જિલ્લાના નાના મોટા કર્મચારીઓ બાળકો અભ્યાસ માટે આવેલા હોય, નોકરીયાતો નોકરી માટે આવેલા હોય અને આ એક સમાજને એક સૂત્ર નીચે લાવવા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। આપ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં આદિવાસી સમાજ ઉપસ્થિત છે। આ પ્રસંગે હું આદિવાસી સમાજના તમામ વર્ગને, યુવા, વડીલ, બહેનો, ભાઈઓ, બાળકો તમામને આદિવાસી દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને તેઓ શૈક્ષણિક રીતે, સામાજિક રીતે, આર્થિક રીતે સમાજમાં ખૂબ આગળ વધે, સમાજની ભૂલો વધારે એવી ખાસ શુભેચ્છા આપું છું અને સમાજ વધુને વધુ પ્રગતિ કરે એ માટે પ્રભુને પ્રાર્થના પણ કરું છું। અને જ્યારે મોટી સંખ્યામાં આદિવાસી સમાજ એકત્ર થયો છે ત્યારે સૌ પોતાની સમસ્યાઓ, પોતાના પ્રશ્નો અથવા તો કોઈ પણ કારણ છે ત્યારે યુનિટી થવાની જરૂર પડે, એકતાની જરૂર પડે। આખો સમાજ ગુજરાતનો જે ટ્રાઇબલ સમાજ છે એક થઈને સંઘર્ષ કરે, આગળ વધે એવી ખૂબ ખૂબ શુભેચ્છાઓ।